આમ આદમી પાર્ટીએ રાજકારણ કરવા માટે ગુજરાતમાં હવે હદ કરી નાખી છે. લાગે છે આમ આદમી પાર્ટી રાજકારણમાં પોતાની છબીને ચમકાવવા માટે કદાચ હિંસાનો સહારો લેતી હોવી જોઈએ, કારણ કે જો એ પ્રકારની સ્થિતિ ન પેદા કરવા માંગતી હોય આમ આદમી પાર્ટી ગુજરાતમાં, તો આ પ્રકારના કથિત ઓડિયોને વાયરલ ન થવું પડે. એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં નીટ પેપર લીક મામલે જે ગુજરાતના ગાંધીનગરમાં જેએનજીઓ માટે આમ આદમી પાર્ટીએ આંદોલનનો કોલ આપ્યો હતો, એ આંદોલનની અંદર તેમને શું કરવાનું છે એની સૂચના આપતો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે ઓડિયો ક્લિપમાં હિંસા ફેલાવવાની વાત કરવામાં આવી છે. કોઈ બ્રિજરાજ નામના વ્યક્તિ કે આમ આદમી પાર્ટીના નેતા છે, જેમની સાથે સામેવાળો વ્યક્તિ વાત કરી રહ્યો હોય તે પ્રકારનો તેનો વાર્તાલાપ છે, અને આ ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે આમ આદમી પાર્ટીના કથિત ઓડિયો ક્લિપમાં જે વાત છે તથ્ય હોય તો પોલીસે તપાસ કરી અને તમામ નેતાઓની અને વાત કરનારા શખ્સોની ધરપકડ કરવી જોઈએ, કારણ કે તેમણે ગુજરાતમાં હિંસા ફેલાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. નીટના પેપર લીક મામલે 36 દિવસ સુધી સીજેપીનું દિલ્હીમાં જંતર મંતર ખાતે આંદોલન ચાલ્યું. લાંબા સમય સુધી વાંચુક ભૂખ હડતાલ પર રહ્યા, તેમને અનશન તોડ્યા, અને આજે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ આવી ગયું છે, અને આ રાજીનામું આવતા હવે જેએનજીઓમાં ખુશીનો માહોલ છે કે મારી માંગણીનો કેન્દ્રની સરકારે સ્વીકાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જેએનજીની તાસીરને પારખી ગયા છે, અને તેઓ જેએનજી સાથે સંવાદ કરવા માટેના પ્રયાસો કરવા લાગ્યા છે. તમે જોઈ રહ્યા હશો તે કઈ પ્રકારે વિડીયો બનાવી અને પોતાનો સંદેશ જેએનજીઓ સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ બન્યા છે. એ વાત સાચી છે કે સિસ્ટમમાં ભૂલ હતી. સિસ્ટમના લીકેજના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ડોળાયા, અને લાખો વિદ્યાર્થીઓનો અવાજ ઉઠ્યો આ દેશમાંથી કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અને દરેક વિપક્ષી દળોએ આ આંદોલનને સમર્થન પણ કર્યું, અને આંદોલનના સમર્થનની સાથે સાથે આ યુવાનોની માંગણીઓને વાજબી ઠેરવવાની સાથે કેન્દ્રની સરકાર પર દબાણ પર સર્જ્યું. પરંતુ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે, રાજ્યની રાજધાનીમાં પાટનગરમાં ગાંધીનગરમાં જ્યારે એક આમ આદમી પાર્ટીએ આંદોલનનો કોલ આપ્યો હતો, અને આ જેએનજીના આંદોલનને ગાંધીનગરમાં કોલ આપી બાદમાં શું કરવાનું હતું, તો વાર્તાલાપ કંઈક એવું કહે છે કે તમને લાઠીઓ મારશે એ પહેલા આપણા જ માણસો મારશે, તમે તૈયારી રાખજો. લાઠીઓથી ડરવાનું નથી, અને તમારે તોડફોડ કરવાની છે. કેટલાક લોકોને દાખલ પણ થવું પડે એટલો માર આપણા જ લોકો મારી દેશે. આ પ્રકારની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે ચાડી ખાય છે કે આ રાજકારણ ગુજરાતની અંદર પોતાની છબી ચમકાવવા માટે ક્યાંક ને ક્યાંક હિંસાનો સહારો લેવા લાગ્યું છે. વિપક્ષ વિરોધ કરે, સરકારનો ચોક્કસથી વિરોધ થવો જોઈએ. પેપર લીકના મામલે ચોક્કસથી અવાજ ઉઠવો જોઈએ, ઉઠાવવો પડે, અને તેમની જવાબદારી છે. પરંતુ વિપક્ષને ગાંધી ચિંધ્યા માર્ગને પણ યાદ રાખવો પડે, કારણ કે માત્ર ગાંધીજીની છબી પોસ્ટર આપણી પાછળ લગાડી અને ભાષણ આપવાથી નેતા બની અને ગાંધીવાદી નથી બની જવાતું. જેએનજીઓએ આંદોલન કર્યું, તેમણે ગાંધીને સાક્ષાત્કાર કર્યા, અને તેમણે ગાંધીની વિચારધારાને પણ સાક્ષાત્કાર કરી. તેમણે હિંસાનો માર્ગ ન અપનાવ્યો, તેમણે લાઠીઓ ખાધી. વાત સાચી છે કે પોલીસની ભૂલ છે, પોલીસની કરેલી આ દબાવવાની એક રાજનીતિ હતી. પરંતુ આ વિપક્ષી દળ આમ આદમી પાર્ટીએ આ કરવાનો પરવાનો ક્યાંથી મેળવ્યો છે? શા માટે તેમને ગુજરાતને ભડકે બાળવા માટેનો પ્રયત્ન કરવો પડે? શા માટે તેમને પોતાના કાર્યકર્તાને આ પ્રકારની સૂચના આપવી પડે કે આપણે સળગાવવાનું છે, આપણે હિંસા ફેલાવવાની છે, આપણા જ લોકો તમને લાઠીઓ મારશે? ત્યાં સુધી પોલીસ લાઠીઓ મારશે એ વાત અલગ છે, પરંતુ અહીંયા તો તેમના જ માણસો લાઠીઓ મારશે એ પ્રકારની ચર્ચા કરે છે, અને કહે છે જરાય નબળા નહીં પડવાનું બાકી નહીં ચાલે. આ પ્રકારના આંદોલન ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. આગામી વિધાનસભા 2027ની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આમ આદમી પાર્ટી જાણે છે કે સ્થાનિક સ્વરાજની અંદર જે તેમને વકરો એટલો નફો કરી લીધો છે સ્થાનિક સ્વરાજની બેઠકોમાં, એ જ પ્રકારે તેમને હજુ પણ કદાચ લાગે છે વકરો એટલો નફો કરવા માટે, યુવાનોને આકર્ષવા માટે જેએનજીઓની અંદર આક્રોશ અને હિંસા ભરી દેવા માટેનું આ રાજકારણ શરૂ કર્યું છે. આ રાજકારણથી તો સૌ કોઈ થાક્યા છે. હિંસાના રાજકારણને આ દેશે ક્યારેય નથી સ્વીકાર્યું, ક્યારેય સ્વીકારશે પણ નહીં. આ દેશ ગાંધીનો છે, આ દેશ સરદારનો છે, આ દેશ જવાહરલાલ નહેરુનો છે. આ દેશની અંદર એ આંદોલનકારી થયા છે, જેમણે સત્યાગ્રહને અનશન કરીને અંગ્રેજ સરકારને પણ ઝુકાવી છે, ને આજે યુવાનોએ કેન્દ્રની સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા સુધી પહોંચાડી દીધા છે. એ પણ રસ્તો હતો ગાંધીનો, અનશનનો, અહિંસાનો, અને આમ આદમી પાર્ટીને હું ગુજરાતની અંદર હિંસા ફેલાવી છે. આ ઓડિયો ક્લિપ જે કથિત છે, સાંભળો. કોઈ બ્રિજરાજ નામનો વ્યક્તિ છે, જે આમ આદમી પાર્ટીનો નેતા હોવો જોઈએ, અને તેને વાતચીત કરી છે પોતાના કાર્યકર્તા સાથે, અને સૂચના કઈ પ્રકારની આપે છે તમે જુઓ એટલે તમને ખબર પડે કે ગુજરાતની રાજનીતિની અંદર હિંસાને કઈ રીતે પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્ન થવા લાગ્યા છે અત્યારથી. સાવચેત રહેજો, સાવધ રહેજો. આ ઓડિયો ક્લિપ સાંભળો અને તમારો જવાબ કોમેન્ટમાં લખજો કે શું આ પ્રકારના વિપક્ષી દળો કે આ પ્રકારના નેતાઓ કે આ પ્રકારના હિંસક વિચારો ધરાવતા આગેવાનોને આપણે ગુજરાતના નાગરિક તરીકે ક્યારે સ્વીકારવો જોઈએ કે જ્યાં ગાંધીએ જન્મ લીધો હતો?
જે જન્મભૂમિ ગાંધીની છે, જ્યાંથી અહિંસાની શરૂઆત થઈ હતી, જ્યાંથી અહિંસાનો પાયો નખાયો છે અને આખા વિશ્વની અંદર એ અહિંસાએ ડંકો વગાડ્યો છે, ગુજરાત શું આ પ્રકારના હિંસાવાદી રાજનેતાઓનું સમર્થન કરશે? સાંભળો આ કથિત ઓડિયો ક્લિપ, જેથી તમને પણ ખબર પડે કે શું માહોલ બનાવવા માટેનો પ્રયત્ન થયો હતો ગુજરાતમાં, એ પણ જેનજી અને નીટ પેપર લીકના મામલે. સમજો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યાં ત્યારે પોલીસવાળા છે, કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને પીઓ મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને બગાડજો પહેલા, પછી હરદાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા, એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાર્ટ પૂર ખાવો જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લેજો. બ્રિજરાજભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે, પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના ન ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. અને કન હલકામાં ન લે તપે દો. ના હા, બ્રિજરાજભાઈ એટલે પછી પતિ ગયો કરાવું છું હાલ.